મિત્રો અત્યારે આપણે વાડીએ છે, આપણે માંડવી પાકી ગઈ છે, માંડવીના ઓળા થઈ ગયા છે. તો આજે આપણે માંડવી હેકીને ખાવાનું મન થયું છે, તો આપણે માંડવી હેકીને ખાશું. તો આ છે આપણે ભાઈ સંજયભાઈ છે ને આ સંજયભાઈના મામાનો છોકરો છે. તો એ આપણી વાડીએ આજ આવ્યો છે, પરીક્ષા છે તે છૂટી જશે 11 વાગ્યાનો, કે ફોન કર્યો હતો કે તમે માંડવી હેકશો તો હું ખાવા આવું. તો આપણે હવે એને માંડવી ખવડાવશું. તો મિત્રો આપણે પહેલાં તો તમે આપણી વાડી જોઈ લો. ફરતી કોર આપણે મગફળી જ કરેલી છે માંડવી. આમાંથી આપણે કોઈ એક બાજુથી આપણે માંડવી ઉપાડી અને હેકીને ખાવાની છે. ને સાથે આપણે તરબૂચ પણ પાક્યું છે, 1-2 તરબૂચ પાક્યા છે. તો એને આજે આપણે ઉપાડ કરી લેવું, ઉપાડીઓ કરી લેવું. તો તમે છેલ્લે સુધી અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ ખેડૂતની દુનિયા 1151 ઉપર તમને બધી જાતના ખેતરના માહિતી મળશે અને અલગ અલગ વિડીયો જોવા મળશે. તો આપણે માંડવી હેકવાની તૈયારી કરી લઈએ. તો તેના માટે આપણે પહેલાં બળતણ ગોતવાને એવું બધું જવું પડશે, પછી ઉપાડવી પડશે, એવું બધું કરવું પડશે. તો તમે છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રાખજો. તો આપણે હવે આ 3 આપણે જઈએ છીએ બળતણ ગોતવા. જોઈ શકો છો આપણે 3 જઈએ છીએ. સામેની વાડ છે ને નારેલિયુની જરી, ત્યાં જવાનું છે. ત્યાં બળતણ આપણે થોડાક રાખેલા છે, તો થોડાક ભેગા કરીને પછી અહીંયા આવશું આપણે. અને વરસાદનું વાતાવરણ છે, વરસાદ આવે નહીં તો માંડવી હેકીને ખાવું. તો આપણે ગમે એમ કરીને માંડવી તો હેકીને ખાવાની જ છે આજ. માંડવી અને તરબૂચ વરસાદ આવે કે ન આવે, ઘડીક પહેલાં સાટા તો આવી જતા, આમાં ઘડીકમાં વાતાવરણ ચેન્જ થઈ જાય છે. ઘડીકમાં તડકોય આવી જાય છે અને ઘડીકમાં વરસાદય પડે છે. આવો હવે મોસમનું થઈ ગયું છે વરસાદનું. તો આપણે પહેલાં છે ને હવે બળતણ ગોતી આવીએ. તો આગળ વિડીયો જોવાનું તમે ચાલુ જ રાખજો મિત્રો. તો હવે આપણે આ વાડી ઉપર આવી જશે ને આ સંજયભાઈ જો બેગ મળી જશે, પોટિયા અને ઝાડીઓ ને એવું બધું મળી જશે. ને ઓલા પર સંજયભાઈના મામાનો છોકરો શૈલેષ કરીને છે, તે પણ ત્યાં ગોતે છે. અને હું પણ આગળ ઓલી સાઈડ વહી જાય એટલે 3 અલગ થઈ જાઉં, એટલે જે થોડાક મળી જાય પછી ભેગા કરી ને આપણે પછી સામે જશું અને આગળ પછી માંડવી ઉપાડીઓ ને એવું બધું કરશું. તો આપણી ચેનલમાં પહેલાં વહેલા હોય તો મિત્રો આપણી ચેનલ ખેડૂતની દુનિયા 1151 ને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખેતી વિશે અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે મિત્રો. તો અહીંયા બળતણનો એક ભારો છે, તો આ આપણે બેગ લઈ લઈએ. આમાંથી આ કોટીઓ ને એવું બધું લઈ લેવું. આવું બેગ વસ્તુ લઈ લઈએ, અહીં રાખીએ. તમે જોઈ શકો છો મિત્રો, આમ બેગ લઈ લીધા હોય તો પછી હેકવાની મજા આવે, પાછા બળતણ ગોતવાય ન પડે. હવે આપણે ઓલા બે પાસે જાવું, એની પાસે કેટલા થયા છે તો માંડવી હેકાઈ જાય એટલા થઈ ગયા હોય તો પછી આપણે વાડીએ જઈશું, ના મૂકી દઈશું. હવે એ બે પાસે આપણે જઈએ અને પૂછી લઈએ કે તમારી પાસે કેટલા બળતણ થઈ ગયા છે, હેકાય એટલા થઈ ગયા છે, તો પછી આપણે જઈશું. હા ધરભાઈ કેટલા થયા? હા સહેલા તારી પાસે એવું છે? આ બધા ભેગા કરી નાખું ને કે નકર આ બધા હારે હેકાઈ તો જાય ને? હા હેકાઈ જાય. હું બે પાના સોરી લઉં એટલે આપણે પાનાથી તાપને તો જગાવવો પડશે ને. હા બરાબર છે, તાપ તો કરવો પડે કારણ કે લીલું છે એટલે ઘડીકમાં તાપ નહીં થાય. સારું પડે ને, આપણે તાપ ઘાએ ઘા જગી જાય છે. આપણે હેકાય એટલા તો બળતણ થઈ જશે. જો આની પાસે છે, મારી પાસે છે, ના આની પાસે છે, 3 પાસે છે. તો હવે આપણે ઓલા પર સામેની વાડીએ જઈશું. તો આગળ વિડીયો જોવાનું તમે ચાલુ રાખજો મિત્રો. હવે આપણે પછી માંડવી ઉપાડવા જઈશું. તો પહેલાં બળતણ મૂકી આવીએ મિત્રો. તો હવે આ જોઈ લો તમે આપણી જગ્યા. હવે અહીંયા આપણે માંડવી હેકવાની છે, તો બળતણ પહેલાં અહીંયા નાખી દઈએ. આવી રીતના આપણે નાખી દઈશું 3. આ જો ઘણા બધી થઈ ગયા છો બળતણ, એટલા વિશે તો મસ્ત નહીં હેકાઈ જાય આગળ. તો મિત્રો હવે આપણે જઈશું માંડવી આપણે ઉપાડવાની છે. તો આમાંથી કોઈ પણ એક જગ્યાએથી થોડીક માંડવી ઉપાડશું આપણે, થઈ રહે એટલે ખાઈએ એટલી. તો આગળ વિડીયો જોવાનું ચાલુ રાખજો. આપણે વિડીયોમાં બેનાઈ રહેજો. માંડવી ઉપાડવા આપણે જઈએ છીએ. અહીંથી ઉપાડવી, અહીંથી આપણે માંડવી ઉપાડી લઈએ. આ ઘડીક પહેલાં સાટા આવી ગયા હતા ને એના લીધે થોડાક આમ લીલી કેવરાવેશ. હવે માંડવી કાઢવાની મિત્રો છે હમણાં
પણ આ વરસાદ રહે તો થાય, કારણ કે વરસાદ રહીને 3-4 દિવસ તડકો રહીને તો વહેલા આ ખેતર સુકાઈ જાય, તો પછી આપણે માંડવી કાઢવાની છે. તો તેના પણ આપણે આપણી ચેનલ ઉપર વિડીયો આપણે મૂકી દઈશું. તો અહીં જો મિત્રો આપણે એટલી માંડવી ઉપાડી છે, હવે આને આપણે હેકવાની છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે અહીંયા હા અને ફોરવી પડી છે. હવે ડાળા છે તો થોડાક સળક છે. બરાબર છે. તો મિત્રો આને હોરવી પડીએ, એક ડોડવો કરીને હોરી નાખશું. અને એક ભાઈ છે આ બળતણ હરગાવશે અને 2 ભાઈઓ અમે છે ને આ માંડવીના ડાળામાંથી ડોડવા હોરી નાખ્યું. તો તમે વિડીયો જોવાનું ચાલુ જ રાખજો, અને વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો હવે માંડવી નાખવા માટે કંઈક ધોવું તો પડશે. તો આપણે અહીંયા તૂટલી ફૂટલી થાળી છે, વાળીએ તો આમ જ હોય. તો આપણે આ શૈલેષભાઈ કરીને છે, તો તેને થાળી ધોઈ નાખી. હવે અહીંયા આપણે હોરી ને થાળીમાં નાખતા જશું. અને તું છે ને સંજયભાઈ, તમે સુલો હરગાવી નાખો. સંજલો કમતે હાલે હો, તો વાંધો નહીં. તો મિત્રો આગળ વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો. તો અહીંયા આપણે માંડવી હોરવાનું કામ ચાલુ કરી દીધું છે. આ તમે જોઈ શકો છો, આપણે શૈલેષભાઈ કરીને છે, તો અહીંયા માંડવી હોરવાનું કામ ચાલુ કરી દીધું છે. ને અહીંયા સંજયભાઈ આપણે આ લીલા પાના છે જાડા મોટા, તો તેને જગાવવામાં થોડીક મહેનત પડશે, તો હવે ચાલશે. હવે અમારે ગામમાંથી શૈલેષભાઈ આવ્યા છે ઓળા ખાવા, તો હવે એને ઓળા તો ખવડાવવા પડશે ને, એમને એમ ઠાલા તો કઢાશે નહીં. તો આપણે હવે અહીંયા બધી ભઠ્ઠાની તૈયારી કરીએ છીએ. આમ બળિયાના કટકા કરી નાખીએ અને ભઠ્ઠો કરીએ મિત્રો. તો હવે અહીંયા આપણે બળતણને હળગાવી નાખ્યા છે. આ સંજયભાઈ આપણે બળતણને હળગાવી નાખ્યા છે કમ્પ્લેટ. થોડીક મહેનત લાગી, પણ આમ ચૂલો કમ્પ્લેટ હળગી ગયો છે માંડવી હેકવાનો. તો ભઠ્ઠો થાય પછી એમાં નાખ્યું આપણે માંડવી. ને અહીંયા અમે 2 ભાઈઓએ પણ આ માંડવી છે હોરી નાખી છે. હવે કમ્પ્લેટ ભઠ્ઠો થાય એટલે આપણે આ થાળી નાખી દેવાની થાય, એટલે ફટાફટ હેકાય. અને આગળ વિડીયો જોવાનું મિત્રો ચાલુ રાખજો, કારણ કે આપણે 1-2 જગ્યાએ પરથી તરબૂચ તોડી અને ખાવાના પણ છે. અસ્તામ પાકી જશે, મતલબ બહુ પેકે નથી, 1 પાક જેવા થઈ જશે, તો 1 પાક ખાવાની જ મજા આવે તરબૂચને. હવે મિત્રો અહીં તમે જોઈ પણ શકો છો, અહીં આપણે પોપિયા પણ થઈ જશે, પણ અચ્છા કાસા છે. આ જોશો તમે, આપણે પહેલા વિડીયામાં એક પોપિયો મોટા પોપિયા હતા, તે તો પડી ગયો છે. તો આ નાનો પોપિયો છે એ બસી ગયો, તો તેમાં હવે પોપિયા પાકશે પછી આપણે ખાશું. ના એ તમે જોશો મિત્રો. અહીંયા હવે ભઠ્ઠા જેવું થઈ ગયું છે, તો આપણે આ શૈલેષભાઈ છે એ થાળી નાખશે, મતલબ આ માંડવી ભઠ્ઠામાં નાખી દે. આ તમે જોઈ શકો છો. અને આપણે આ સંજયભાઈ છે તે આગળ માંડવીને હેકશે. મિત્રો આપણે સુકાઈ ગયેલ માંડવી હોય તેને તમે શેકીને ખાવ તો એમાં ઘણો ફરક પડે છે. અને લીલી માંડવી હોય આપણે મતલબમાં કે એને ઓળા કહેવામાં આવે છે, તમે ઓળા શેકીને ખાવ તો એની મીઠાશ અલગ આવે, અને સુકાઈ ગયેલી પણ મીઠાશ અલગ આવે છે. આમાં લીલી ઓળા શેકવા માટે મિત્રો થોડીક મહેનત પડે, પણ ખાવા માટે મજા આવે. મિત્રો આ માંડવી આપણે વાડીએ શેકીને ખાવાની મજા ઓર આવે છે, અને તમે ગામમાં શેકીને ખાવ તો એ ચાલે, પણ વાડી જેવી ગામમાં તો તમને મિત્રો મજા જ ન આવે. અહીંયા છૂટું વાતાવરણ, બધું ખુલ્લો પટ, આખું મેદાન, અને ગામમાં તો તમે તવડી માથે શેકો, ગામમાં કંઈ ભટ્ટો તો થાય નહીં, એટલે અમે વાડીએ શેકીને ખાઈએ છીએ. અમે અમુક દોડવા મિત્રો આમાં શેકાઈ જશે, તો એને થોડીક ફેરવવી પડે, નકર બળતી જાય. તો મિત્રો આવી રીતના આપણે શેકી નાખીએ, આમ ફેરવતા જશું, લાકડી વેથીને તાપ કરતા જશું ને એવું બધું કરશું, એટલે હેકાઈ જશે ધીમે ધીમે. હાલો માંડવી શેકાઈ ગઈ છે, હાલો ખાવા. હાલ સહેલા આપણે હેકાઈ જઈશ, તો હવે ખાવી તો પડી જાય જ ને, એટલી મહેનત કરીશ. તો મિત્રો તો તમે જોઈ શકો છો આપણી માંડવી હેકાઈ ગઈ છે. તો હવે આપણે 3 ને ખાવાની છે, ને તમારે ખાવી હોય તો કહેજો, તો આપણે અહીંયા વહી આવો ખાવી હોય તો. આપણે ધીમે ધીમે ખાવાની શરૂઆત કરીએ. ખાવાનું તો સારું લાગે, મારે ગરમી થઈ ગયો, હા રગેડા પડી ગયા તડકાનું ઉભા. અમે
આમાં માથે ખાવી જ તમારે. ક્યાર માથે કેવાની ભાઈ હમ. અમે બર્તન ગોતવા નથી આવ્યા. તમે ખાલી હોરી ઈ જ ને. હા અમે મહેનત તો કરી ને. પછી આ વરસાદ ચાલુમાં જગાવવું એ મહત્વનું છે ને ભાઈ. હા એ વાત બરાબર છે. શું હવે જવા દે ને કર્યા, હવે આપણે ખાઈ નાખીએ. આવી રીતના આપણે ડોડવો લઈને ખાવાની છે. હું તો થકી ગયો. નિરાતનો ખાની ઉતાવળ છે કોઈ જાનમાં જવું જગી જ જા ને. નિરાતનો ખા. હા ભાઈ ને ઉતાવળ લાગે છે, મને એવું લાગે છે. તો જ બહુ ઉતાવળ કરે. માંડવીના ડોડવાના બદલે દેતવો લઈ લીધો. કેટલી ઓલી થતી હે, પછી તો ધગી જ જાય ને. મિત્રો આપણે અડધી માંડવી તો પૂરી કરી નાખી ખાઈને. હવે થોડીક બાકી છે એ પણ આપણે પૂરી કરી નાખશું. ને આગળ આપણે પછી આ માંડવી ખાઈ ને આપણે તરબૂચ તોડવા જવાનું છે. મિત્રો તો આપણે હવે માંડવી ખવાઈ જ છે, તો હવે આપણે તરબૂચ બાકી છે એ તમને કીધું હતું કે આપણે તરબૂચ પણ ખાવાના છે. તો આપણે હવે તરબૂચ તોડવા જઈશું. તરબૂચનો વારો લઈ લઈએ હવે. તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. આપણે તરબૂચ તોડવા જઈએ છીએ. મિત્રો તો હવે આપણે તરબૂચ તોડી આવીએ. તો તમે જોતા જજો, અહીંયા આપણે બાજુમાં જ છે. આ જો અહીં સીભડાના વેલા છે અને આ તરબૂચનો છે. આ જો આપણું તરબૂચ જોઈ શકો છો. આ જોઈ લો, આ તરબૂચ છે. હવે આપણે તોડી નાખશું. આ જો આવું છે મિત્રો. તો આવી જાઓ આપણી વાડીએ, તમને તરબૂચ બરબૂચ માંડવી બધું ખવડાવશું. તો આપણે પછી તરબૂચને મોડી અને પછી ખાશું. મિત્રો તો હવે આપણે આ તરબૂચને પહેલાં ધોઈ નાખીએ. આ જો આવી રીતના આપણે તરબૂચને ધોઈ નાખશું. અને બીજું એક તરબૂચ પણ છે. એ કાં અંદર છે? અંદર છે ને? હા એ પણ તમને બતાવી દઈએ. મિત્રો તો આ બીજું તરબૂચ છે તેને પણ આપણે ધોઈ નાખીએ. કારણ કે આપણે આ બીજી વાડીથી તોડીને સવારમાં આણ્યું હતું અને અહીંયા આ બાજુમાં હતું એટલે એને પણ ઉપાડી લીધું. તો ધોઈને પછી આપણે શાકાવેથી મોરી ને ખાશું. મિત્રો તો હવે આવી રીતના આપણે શાકાવેથી તરબૂચને મોડી નાખશું. શેકો આડો ગયો છે, ભાઈ આડો જ જાય, પરફેક્ટ કોઈ દી કપાય જ નહીં. વાવ મિત્રો, ખાવું હોય તો આવી જાવ આપણી વાડીએ. જોરદાર મીઠું છે હો તરબૂચ. કેમ લાગે? એક નંબર. હા હું ઘટે ઘરની વાડીનું છે ભાઈ, વેચાતું નથી. તો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ખેડૂતની દુનિયા 1151 ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં.